સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલા જ આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા હતા. પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપીઓ ઝડપાયા છે. આ અંગેનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. આ લૂંટારુઓ રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા. રામ ટ્રાવેલ્સમાં સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા હોય છે. સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલા જ આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા હતા. પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપીઓ ઝડપાયા હતા. આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા અને લૂંટારુઓ રામ ટ્રાવેલ્સની નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા. રામ ટ્રાવેલ્સના સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા હતા, જેથી આ લૂંટારુઓ આ બસને ટાર્ગેટ કરવાના હતા. આ ઈસમો કડોદરામાં રૂમ ભાડે રાખીને 1.5 મહિનાથી રહેતા હતા. પોલીસે 6 ઈસમોને 3 પિસ્તોલ, દેશી તમંચો, 40 કાર્ટીઝ, રેમ્બો છરો સહિતના હથિયાર કબજે કરવામાં આવ્યા હતા. આ ઈસમોની લૂંટને અંજામ આપવા માટે બસનું મિનિટનું શિડ્યુલ મેળવ્યું હતું. 6 લોકોમાંથી 4 ઈસમોને બસને હાઈજેક કરી લૂંટ કરવાના હતા. અન્ય 4 ઈસમો લૂંટ કર્યા બાદ 4 લૂંટારુઓને પિકઅપ કરવાના હતા. 6 ઈસમો અન્ય ગેંગના સભ્યોની મદદથી પણ લેવાના હતા. ઘટનાને અંજામ આપે તે પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે 6 ઈસમોની ધરપકડ કરી છે. આ આરોપી જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ રાજેશ પરમાર અને રઈસ ખાન, ઉદયવીરસિંહ અને વિજય મેન્સ બંસીનો સમાવેશ થાય છે. એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, જો બહારથી આવીને, જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ. તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી, પોલીસના ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, 2 લોકો એક હોન્ડાઈ વરના ગાડીમાં, જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી, ગાડીથી જો એક જેમ્સ અલ્મેડા કરીને એક વ્યક્તિ છે, જો હાર્ડકોર ક્રિમિનલ છે, જેના પર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં. અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે. અને એક સલાઉદ્દીન, આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, જો રાયગઢ જિલ્લાના, અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા. જો આ લોકો જ્યારે 2 પકડાયા, આ લોકો ગાડીમાં સંતાડીને જો 2 પિસ્ટલ, કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટીજ સાથે જો આ પકડાયા જો. અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા, આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે, ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો. અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો, અને કુલ જેટલા આ બંને મળ્યા કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ. અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ, છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા, છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણે મળી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.